હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ઓછી મહેનતે અને એકદમ ઝટપટ થાય તેવા મટર ઢોસા બનાવવાની રેસીપી જણાવીશ। આ મટર ઢોસા નાનાથી માંડીને મોટેરાને સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, મટર ઢોસા બનાવવા માટે થઈને આપણે એક મિક્સી જાર લઈશું। તેમાં આપણે એક બાઉલ બાફેલા વટાણા એડ કરીશું। માપ માટે થઈને ગમે તે એક બાઉલને સેટ કરી દેવાનો રહેશે। તે પછી એક બાઉલ સોજી એડ કરીશું। તે પછી અડધો બાઉલ ચણાનો લોટ એડ કરીશું। 3 થી 4 કળી લસણ, થોડુંક આદું, 2 થી 3 લીલા મરચાં સમારેલા એડ કરીશું। તે પછી અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું। આવી રીતનું આપણું આ બેટર બનાવવાનું રહેશે। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। એક બાઉલ લઈશું, તેમાં આ બેટર આપણે એડ કરી દઈશું। તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। બીજું થોડુંક પાણી એડ કરીશું, તેને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતનું બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું બેટર બનાવવાનું રહેશે। ફ્રેન્ડ્સ, તો હવે આપણે મસ્ત એકદમ યમી યમી મટર ઢોસા બનાવીએ। ફ્રેન્ડ્સ, એક તવી મૂકીશું। તવી થોડી ગરમ થાય તે પછી તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આ તવીને આપણે તેલવાળી કરી દઈશું। તે પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની રહેશે। ફ્રેન્ડ્સ, તવી એકદમ ગરમ થઈ જાય તે પછી હવે આપણે આ બેટર એડ કરીશું। હવે આપણે આજુબાજુ 1 ચમચી જેટલું તેલ એડ કરીશું ને હવે આપણે આને બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના રહેશે। ફ્રેન્ડ્સ, હવે આપણે આને ઉખાડીશું। તમે જોઈ શકો છો મસ્ત ઉખડી ગયા છે આપણા મટર ઢોસા। હવે આપણે આને બીજી બાજુ પણ થવા દઈશું। બીજી બાજુ પણ તમારે તેલ એડ કરવું હોય તો કરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો। હવે આપણે આને બીજી બાજુ પણ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના રહેશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત જાળીઓ પડી ગઈ છે તે। ફ્રેન્ડ્સ, આપણા જે મટર ઢોસા જે છે તે બીજી બાજુ પણ મસ્ત થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને ફેરવીશું ને હવે આપણે આને ફોલ્ડ કરીને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ યમી યમી મટર ઢોસા રેડી છે। તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે। ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। હું તમને આ એક ટેસ્ટ કરીને પણ બતાવું છું। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।